લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિરના વિશાળ પ્રાંગણમાં વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દેશભરમાં શતાબ્દી વર્ષની ઉજવણી ચાલી રહી છે। આ ઉજવણીના ભાગરૂપે મહાનગરોમાં પ્રતિ 10,000ની વસ્તી દીઠ એક વિરાટ હિન્દુ સંમેલન યોજવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે। તે જ અનુસંધાને વડોદરા શહેરમાં આયોજિત આ સંમેલનમાં આરએસએસના અગ્રણીઓ, સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન હિન્દુ એકતા, સંસ્કૃતિ અને સામાજિક સમરસતાનો સંદેશ આપવામાં આવ્યો હતો। ઉપસ્થિત નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સમય આપવાની શરૂઆત કરી, ધીરે ધીરે કરી આ કર્યા પછી પણ ખૂબ જબરદસ્ત ભારત વર્ષની અંદર દરેક રાજ્ય, દરેક શહેરની અંદર શાખાઓ ઊભી થઈ ગઈ। એનો વિચાર કરવો છે। એ પણ ઓજસ્વી વક્તા જય શ્રી રામ। આજ રોજ વડોદરા મહાનગરમાં આવેલ વાડી નગરમાં એની કેશવ વસ્તીની અંદર એક વિરાટ હિન્દુ સંમેલન ચાલી રહ્યું છે, જે આ જ વિસ્તારના રામેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ચાલી રહ્યું છે। આ વિરાટ હિન્દુ સંમેલન નો હેતુ એ છે કે સમગ્ર ભારત વર્ષમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પોતાનું શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યું છે। આ ઉજવણી નિમિત્તે સંઘે પોતાના સારા ભારત વર્ષમાં પોતાના મહાનગરોમાં પોતાના નગર છે અને નગરમાં આવેલ વસ્તી છે 10,000ની વસ્તી દીઠ એક વિરાટ હિન્દુ સંમેલન કરવાનું આયોજન કરેલ હતું। તે આયોજનના ભાગરૂપે આજનું સંમેલન હાલ અત્યારે ચાલુ જ છે। હસમુખ પટેલ, વડોદરા મહાનગર।